મિદમ તતમ વિનાશમ અવ્યયસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. તો આ ભગવદ્ ગીતાનો બહુ જ વિશેષ શ્લોક છે. તો અને આજે આપણે થોડુંક બહુ વિચારવાનો વિષય છે આ ને. તો ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે અવિનાશી તું તદ્વિધિ. અવિનાશી એટલે જેનો નાશ નહીં થાય, એમ જેનો વિનાશ નહીં થઈ શકે. આનાથી પહેલાના શ્લોકમાં બતાવ્યું, જે આપણે આગળ બુધવારે જોયું કે ના સતો વિદ્યતે ભાવ ન ભાવો વિદ્યતે સત, કે બે પ્રકારની પ્રકૃતિ છે, એક છે સત અને એક છે અસત. તો જે અસત છે એનું કોઈ સ્થાયિત્વ નથી, અને જે સત છે એ કોઈ પણ દાડે વિલોપ નહીં થાય, એમ એ હંમેશા રહી છે. તો ભગવાન એ જ વસ્તુને હજુ આગળ જોર આપીને કહે છે કે જે સત છે, જે અવિનાશી છે, જે નાશ રહિત છે, તું એને જાણ નહીં. અવિનાશી તું તદ વિધિ. એ અવિનાશીને કઈ રીતે જાણવું છે? વિધિ દ્વારા. તો અવિનાશી શું છે? આપણે સામાન્ય રીતે જે પણ બધી વસ્તુઓ જોઈએ છે એ બધું વિનાશશીલ છે, નહીં? બધી વસ્તુનો વિનાશ થઈ જશે. જે પણ આપણે નિર્માણ કરી રહ્યા છે એનો વિનાશ થઈ જશે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો તેવી જ રીતે જે પણ આપણે બનાવી રહ્યા છીએ, જે પણ આપણા દ્વારા ઉપજાવવામાં આવે છે, એ બધી વસ્તુનો વિનાશ થશે. કોઈ પણ વસ્તુ રહેશે નહીં, એનું સ્થાયિત્વ રહેશે નહીં. આપણે જે પ્રયાસ કરી રહ્યા છીએ સુખમય આનંદમય જીવન જીવવાનું, એ પણ વિનાશ થશે. કારણ કે આપણે પ્લાન બનાવી રહ્યા છે ને, આપણા બધા પ્લાન ફેલ થશે. આપણે જે વિચારી રહ્યા છે કે હું એમ કરીશ અને ઘણા બધા મારી પાસે પૈસા આવશે અને હું સુખી થઈ જઈશ, પછી હું ખાલી જલસા જ કરીશ, તો સંભવ નથી, નહીં થશે એવું. મોગ આશા મોગ કર્માણો મોગ જ્ઞાન વિચેતસ. કૃષ્ણ ભગવદ્ ગીતામાં બતાવે છે આગળ 9th ચેપ્ટરમાં કે તમારી જે પણ આશા છે, જે પણ યોજના છે, બધું ફેલ થઈ જશે. કેમ એવું કહે છે? કારણ કે પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે. અહીંયા જે આપણે માની રહ્યા છીએ સત્ય શું છે આપણા માટે? सत्य છે LIC, जो जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. આપણે એને સત્ય માની રહ્યા છીએ, નહીં? LIC પછી બીજું શું છે? SIP મ્યુચ્યુઅલ ફંડ. પછી એ બધા ઉપર આપણે નિર્ભર છીએ, આપણને સુખી બનાવશે. સ્ટોક માર્કેટ, હા, એવું ઘણી બધી વસ્તુ છે, નહીં? મોબાઈલના અંદર તમે કોઈ પણ વિડીયો ઓપન કરો તો એમાં એડવર્ટાઇઝમાં પણ આવે, રમી ખેલો ઓર જીતો કરોડો રૂપિયા ને 11 ડ્રીમ. હા, બેન થઈ ગયો તો કઈ નહીં, બીજું લાવશે એ લોકો. તો કહેવાનું શું છે કે લોકો આવી રીતે આના ઉપર આશા રાખીને બેઠા છે. લોકોનું શી આશા છે કે આ બધી વસ્તુ અમને સુખી બનાવશે. હરે કૃષ્ણ. પછી અમે મોકો આપશું તમને પણ બોલવાનો. हाँ, और हम आपको मौका देंगे बताने का. सबका यही हालत है, ऐसा नहीं है सिर्फ आपके लिए ही है. તો કઈ નહીં, અંદર પછી આપણે ચર્ચા કરશું. બધાને જ મોકો છે, આ બધા માટે જ લાગુ છે. અત્યારે અહીંયા જે બતાવવામાં આવ્યું છે એવું નથી કે આમાંથી કોઈ બચ્યું છે એમ. કારણ કે આપણે સનાતન સત્ય વિશે વાત કરી રહ્યા છે. સનાતન સત્ય શું છે અત્યારે પોઈન્ટ આપણે ડિસ્કસ કરશું એમ. પણ પહેલા અવિનાશી શું છે એ જ્યાં જોઈ લઈએ એમ, નહીં? તો આપણને આવું બધું લાગે છે કે આ બધી વસ્તુ આપણને સુખી કરશે અને આપણને આનંદ આપશે, એ રીતે આપણે પ્લાન કરીએ છીએ, નહીં?
એવી રીતે દર મહિને 5,000 રૂપિયા આપણે એસઆઈપીમાં જમા કરશું તો ધીરે ધીરે 20 વર્ષ પછી આપણે આવી રીતે કરોડપતિ થઈ જશું અને પછી તો જલસા જ રહેવાના છે એમ. એને નથી ખબર કે 20 વર્ષ પછી કરોડો તો થશે પણ ત્યાં સુધી શરીરની હાલત જે અત્યારે છે, જે ભોગ કરવાની જે અત્યારે તાકાત છે એ ક્ષીણ થઈ જશે એમ. જ્યારે પૈસા આવશે ત્યારે જે ભોગ કરવાની જે તાકાત છે ક્ષીણ થઈ જશે એમ. અને પૈસા અને ભોગ કરવાની તાકાત બે હોય તો પેલો વ્યક્તિ એનું સ્ક્રૂ પડી જશે એમ, ડાઉન ગાંડો થઈ જશે. ને ધારો કે નહીં પણ થયો, ભોગ કરશે તો પણ છે તો ગાંડો જ અલ્ટિમેટ અહીંયા રહેવાનો જ છે, ફસાયેલો જ રહેવાનો છે. કેમ ફસાયેલો રહેવાનો છે? કારણ કે એનો જે ભોગ છે, જે આનંદ લેવાની વૃત્તિ, જે આનંદ લેવા માંગે છે, ક્ષણિક છે. 20, 25, 50 વર્ષ પછી એને આનંદ તો મળવાનો નથી. આનંદ જેવો આભાસ થશે અને એ પણ જતું રહેશે. કેમ જતું રહેશે? કારણ કે અહીંયા જે પણ વસ્તુ છે બધું વિનાશશીલ છે. જે પણ વસ્તુ ઉત્પન્ન થાય છે એનો વિનાશ નિશ્ચિત છે. તો જે આના પહેલાના શ્લોકમાં આવ્યું છે 2.16 નાસતો વિદ્યતે ભાવા, તો ત્યાં જે સત્યની ચર્ચાથી પહેલે કરવામાં આવી છે, શું છે એ સત્ય વિશે ચર્ચા? તો યાદ છે અવિનાશી એક એવી પ્રકૃતિ છે જેનો કોઈ દાડો વિનાશ નહીં થાય, અને એક પ્રકૃતિ એવી છે જે હંમેશા વિનાશશીલ છે. બે છે ને? તો તમે સમજી શકો જેવી રીતે સત્ય અને એક છે સાપેક્ષ સત્ય. આ ફટાકડા આવી રીતે જ ફૂટવાના છે. અંદર ફોડે છે, અહીંયા ફોડે છે જો. અચ્છા, બાજુની શું છે? અને બંધ કરી દો ને, એવું લાગે તો. એવું તો રહેવા દો, ઘોંઘાટ થાય તો રહેવા દો, પછી નહીં કરો બંધ. નહીં કરો, રહેવા દો. ઠીક છે, એ બધું માઇન્ડ તે બાજુ ખેંચે છે, એ પણ પરીક્ષા છે. તો સત્ય બે પ્રકારના છે. એક છે પરમ સત્ય અને એક છે સાપેક્ષ સત્ય. તો આ ભગવદ્ ગીતામાં એ સત્ય વિશેની ચર્ચા કરવામાં આવી છે. સત્ય શું છે? ભગવદ્ ગીતાના દ્રષ્ટિકોણથી જોઈએ તો 5 વિષય વસ્તુ જે છે: ઈશ્વર, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. તો આ સત્ય છે. ને બીજું સાપેક્ષ સત્ય શું છે? એને આપણે એક ઉદાહરણથી જોઈ શકીએ એમ. જેવી રીતે આ આપણે જ્યાં બેઠા છે શું છે? હોલ છે, નહીં? એ હોલ ક્યાં આવ્યું છે? મરોલી બજારમાં. રાજા રોડ, મરોલી બજાર, નહીં કે મરોલી બજાર, રાજા રોડ. તો આ સત્ય છે, નહીં? પણ આ વસ્તુ આજના 50 વર્ષ પહેલાનું કઈ બીજું નામ હોય. આજે જેને આપણે મરોલી બજાર, રાજા રોડથી ઓળખી રહ્યા છીએ, 50 વર્ષ પહેલાનું કઈ બીજું નામ હતું, અને 100 વર્ષ પછીનું નામ પાછું બદલાઈ જશે, કઈ બીજું નામ રહેશે. કાલે પણ બદલાઈ જાય, કઈ નક્કી નહીં. તો આજે તો એ સત્ય છે, પણ કાલે સત્ય રહેશે કે નહીં એનું નક્કી નથી. ખ્યાલ આવે છે? તો આ જે બદલાય છે એને શું કહેશું? સાપેક્ષ સત્ય. એ વાસ્તવિક સત્ય નથી. વાસ્તવિક સત્ય શું છે? જે ત્રિકાલમાં એક જેવું જ રહે, બદલાય નહીં. જેવી રીતે 2 + 2 કેટલા થયા? 4. એવું નથી કે આજના 50 વર્ષ પહેલા 2 + 2 5 હતા, કે 100 વર્ષ પછી 2 + 2 6 થશે. એવું નથી. કેમ એવું નથી? કારણ કે સત્ય છે. ખ્યાલ આવે છે? તો સત્ય બદલાતું નથી, પણ જે સાપેક્ષ સત્ય છે એ બદલાશે. જેવી રીતે અહીંયા યોગેશ બેઠો છે. હવે અત્યારે આપણે એનાથી પૂછશું તો શું કહેશે? એનું શું નામ છે? યોગેશ કુમાવત, નહીં? તો એ આજે એનું નામ યોગેશ છે, કાલે એનું નામ બદલાઈ પણ શકે છે, નહીં? અને આજના કેટલી ઉંમર હશે તમારી? 20. તો 22 વર્ષ પહેલા, આજના 22 વર્ષ પહેલા એમનું કંઈ બીજું નામ હતું, અને આજના 50-70 વર્ષ પછી પાછું એનું કંઈ બીજું નામ આવશે. ખ્યાલ આવે? જીવાત્મા એને એ જ રહેશે, પણ એનું નામ બદલાયા કરશે, શરીર બદલાયા કરશે.
તો એ પણ સત્ય છે, પણ એ સાપેક્ષ સત્ય છે, સનાતન સત્ય નથી. ખ્યાલ આવે છે? આપણે એમ નહીં કહેશું કે મિથ્યા છે. જો મિથ્યા કહેશું તો માયાવાદ થઈ જશે. માયાવાદીઓ કહે છે બધું મિથ્યા છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ જગત જે છે એ મિથ્યા છે, પણ જગત મિથ્યા નથી, એ ક્ષણિક છે. એને સાપેક્ષ સત્યથી આવી રીતે બતાવવામાં આવે છે. એ ભગવદ્ ગીતાના દ્રષ્ટિકોણથી કે બધી વસ્તુ છે પણ મૂળ રૂપમાં નથી, એમ એની પડછાઈના રૂપમાં છે. ઉર્ધ્વ મૂલમ અધ શાખા અસ્વસ્થમ પ્રાહુરમયમ, કે આધ્યાત્મિક જગતમાં જે છે એનું વિપરીત અહીંયા એની પડછાઈ છે આ ભૌતિક જગતમાં. તો પડછાઈ તો છે, અગર જો વૃક્ષ છે તો એનું પડછાઈ તો છે, મિથ્યા નથી, પણ એ ક્ષણિક છે. એ પ્રકાશના આવાગમનમાં એ લુપ્ત થશે, પ્રગટ થશે, લુપ્ત થશે, પ્રગટ થશે. તેવી રીતે આ જગત પણ ભૂતવા ભૂતવા પલીયતે, જગતનું સર્જન થાય છે, વિનાશ થાય છે, સર્જન થાય છે, વિનાશ થાય છે. આનું સ્થાયિત્વ નથી. તો ભગવાન એ જ અહીંયા બતાવી રહ્યા છે કે અવિનાશી તું તદ્વિધિ. પણ અહીંયા કયા દ્રષ્ટિકોણમાં બતાવી રહ્યા છે? અહીંયા આત્મા વિશે બતાવ્યો છે ને, એન સર્વ ઇદમ તતમ, કે આ જે બધી જગ્યાએ વ્યાપ્ત છે શરીરના અંદર જે ચેતના, ચેતના શેના દ્વારા વ્યાપ્ત છે? આત્મા દ્વારા, નહીં? જો આત્મા નહીં રહેશે તો આ શરીર મૃત્યુ ગણાશે. પછી એને જો તમે મારશો તો એ પ્રતિકાર કરી શકશે નહીં. પ્રતિકાર કરશે નહીં? કરશે. એના સાથે તમે ગમે તેવો વર્તન કરો, પ્રતિકાર નહીં કરશે. પણ જ્યાં સુધી એની અંદર આત્મા છે ત્યાં સુધી શું કરશે? પોતાનો બચાવ કરશે. તો એ પોતાનો બચાવ શા માટે કરે છે? કારણ કે જીવિત છે ને, તો જ તો કરશે ને. તો એ આત્માના લીધે ના આખા શરીરમાં એ ચેતના વ્યાપ્ત હોય છે. આત્માનું પ્રગટીકરણ છે ચેતના દ્વારા. જે રીતે આગલા લેક્ચરમાં અધિરામ પ્રભુ આ બતાવવા માંગતા હતા, એમણે આખો ટોપિક આ ઉપર લીધો હતો કે શું આપણે આત્માને જોઈ શકીએ છીએ? ને એ જ હતું ને, કે આત્માને શું આપણે જોઈ શકીએ છીએ? તો યસ, જોઈ શકીએ છીએ. કેવી રીતે જોઈ શકીએ છીએ? એની ચેતના દ્વારા. એ જે ચેતના રૂપે આખા શરીરમાં વ્યાપ્ત છે તે રીતે જોઈ શકીએ છીએ. તો આત્મા એની ચેતનાના રૂપે વ્યાપ્ત છે, તો ચેતના છે તો એનો મતલબ આત્મા છે. જેવી રીતે આપણે આ હોલમાં બેઠા છે અને સૂર્યનો પ્રકાશ આપણે અહીંયાથી જોઈશું બારીમાંથી કે અહીંયા દરવાજામાંથી અંદર આવે છે, તો આપણે શું સમજશું? સૂર્યપ્રકાશ આવે એટલે સૂર્ય છે, સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે ને. કારણ કે સૂર્ય છે તો સૂર્યપ્રકાશ છે. તો સૂર્યને જાણવા માટે એનું પ્રકાશ છે, જેનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, એનું લક્ષણ છે. તો તેવી જ રીતે જો એક સૂર્ય એક જગ્યા ઉપસ્થિત થઈને આખા વિશ્વ બ્રહ્માંડમાં પોતાનું તેજ ફેલાવે છે, નહીં, પોતાના તેજ રૂપે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. તો તેવી જ રીતે આત્મા આ શરીરમાં એક જગ્યાએ રહીને આખા શરીરમાં ચેતના દ્વારા વ્યાપ્ત છે. તો એને જો આપણને જોવું હોય, હવે કોઈ કે મને તો આત્મા દેખાતી નથી, મને બતાવો, હું આત્મા જોવા માંગુ છું, અને આપણે આવી રીતે બતાવી શકીએ જે આત્મા છે એનું પ્રગટીકરણ ચેતના દ્વારા થાય છે. ચેતના એ આત્માનું લક્ષણ છે. તો ચેતના નહીં હોય તો આત્માનું અસ્તિત્વ નહીં હોય. બેઉ સાથે જ હશે. એવું નહીં કે આત્મા છે અને ચેતના નથી. પણ અમુક કેસમાં હોય ને, કોઈને જો પેરાલિસિસ થઈ ગયું હોય તો આત્મા તો હોય છે, કોમામાં જતા રહે. હા, એવી રીતે કંઈક ને કંઈક એનો અંગ ચાલુ છે. જો આત્મા છે, જ્યાં સુધી ને શરીરમાં આત્મા છે ત્યાં સુધી એ શરીરની સુંદરતા છે, અને એ શરીર તમે તમારી પાસે રાખશો. જ્યારે આત્મા નીકળી જશે તો ભલે તમારો ગમે તેટલો સંબંધી હોય, નિકટવર્તી હોય, તમે એને કહેશો હવે લઈ જાઓ અહીંયાથી, એને બારી દો, નહીં કે દફનાવી દો, જે કરો એ કરો, એને લઈ જાઓ. કેમ એવું? કારણ કે આત્મા જો નીકળી જશે તો આ શરીર તો કેવું છે, પહેલેથી જ મ્રિયમાણ, પહેલેથી જ મરેલું છે. એવું નથી કે શરીર અલગથી મરે છે, શરીર તો પહેલેથી જ મર્યું છે. આત્માના લીધે શરીર કાર્ય કરે છે. જો આત્મા નીકળી જશે તો શરીર સડવા લાગશે, નથી વાસ આવશે ને. તો આત્માની ઉપસ્થિતિ જ આ શરીર ચાલે પણ છે
કાર્યશીલ પણ થાય છે ને સુંદર પણ દેખાય છે. જે પણ આપણે કહીએ બધી વસ્તુ એ આત્માના સાથે જ લેનદેન હોય છે. જો આત્મા નીકળી જાય તો શરીરની કોઈ વેલ્યુ નથી. તો એ શરીરમાં એક જગ્યાએ વ્યાપ્ત છે. અહીંયા ભગવાન બતાવી રહ્યા છે, એના સર્વમ ઇદમ તતમ. તો આપણે કહેશું એક જગ્યાએ વ્યાપ છે તો એ ક્યાં છે? આત્માનું શું સાઈઝ હશે? એ પ્રભુપાદ પરપોટમાં એ વિશે જાણી જોઈને લખે છે. આ સ્પેશિયલી કારણ કે માયાવાદીઓને એવું માને છે આત્મા, જ્યારે આપણે આત્મા કહીએ તો લોકો શું વિચારે છે? આત્મા એટલે એક બલ્બનો પ્રકાશ, જ્યોતિ. નહીં, આત્માનો કોન્સેપ્ટ આપણા માઇન્ડમાં કેવી રીતે આવે છે? ટીવીમાં તેવી રીતે જ બતાવે છે. પેલો ડીવેટ હલકતી હોય ને એમ જાય. પેલા મેં નાના તો દૂરદર્શન પર આવી રીતે આવતો આત્માનો કોન્સેપ્ટ. નહીં, પેલો વ્યક્તિ મરી જાય તો અંદરથી એક ચિનગારી કહું કે પ્રકાશ જેવું કંઈક નીકળે એમ. હા, ને પછી જતું રહે. પડછાઈનો કોન્સેપ્ટ અત્યારે આવ્યો છે, અમે હતા ત્યારે નહીં હતો. પેલું ડિવેટ જેવું જ નીકળતું ને, એમ ડિવેટ જેવું જ નીકળતું ને જાય. એટલે લોકોનું તો એ કહે છે. પછી માયાવાદીઓ માને છે કે બ્રહ્મ વિખંડન થઈને આવી રીતે અહીંયા અલગ અલગ રૂપમાં છે. પાછું આ બદ્ધ અવસ્થામાંથી જ્યારે આપણે મુક્ત થશું તો આપણે એ જ બ્રહ્મ છે. તો આત્માની કોઈ સાઈઝ નથી. એ ઇનડાયરેક્ટલી એ લોકો એમ કહેવા માંગે છે. તો પ્રભુપાદ જાણી જોઈને અહીંયા આત્માનું માપ આપ્યું છે. એમ આત્માનું માપ એ માટે આપવામાં આવ્યું છે કે જેના થકી એક વસ્તુ સમજમાં આવે કે આત્મા એક ચિનગારી કે પેલો બલ્બ યા એક માનવાની વસ્તુ એક ખાલી ચેતના જ નથી, સાથે સાથે આત્માનું એક વ્યક્તિગત સ્વરૂપ છે. એ સ્વરૂપ કેવું છે? તો એ સ્વરૂપને આપણે સમજી નહીં શકીએ એટલે આ ઉપનિષદ ઇનડાયરેક્ટલી એનું વર્ણન કરે છે. કેમ નહીં સમજી શકીએ આપણે આત્મા વિશે? કેમ કે એ આપણા બુદ્ધિથી પરની વસ્તુ છે. આપણે એક લેવલ સુધી એને સમજી શકીએ કે હા આવું છે, આવું છે, આવું છે, પણ એક્ઝેક્ટ કેવું છે નહીં સમજી શકીએ. એટલે મહાભારતમાં એક શ્લોકમાં બતાવે છે કે તસ્ય અચિંત્યસ્ય લક્ષણમ, કે જે વસ્તુ આ જગતથી પર છે એ આપણે સમજી શકતા નથી. એ આપણા સમજથી પર છે. પણ કેમ એવું છે? કારણ કે તસ્ય અચિંત્યસ્ય લક્ષણમ. શું છે? પહેલી લાઈન નથી યાદ આવતી. તો એનો મતલબ આ જ છે કે એ આપણા માઇન્ડથી બિયોન્ડ છે. એટલે તમે જો આ આખી ભગવદ્ ગીતામાં જે થીમ છે 2.13 થી લઈને 2.29-30 સુધી ભગવાન જે બતાવે છે, તો પ્રત્યક્ષ આત્માનું વર્ણન નથી કરી રહ્યા કે આત્મા આ છે, આ છે, આ છે, એમ નહીં. આ નથી, આ નથી એમ કરીને વિવરણ આપી રહ્યા છે. ને એને તમે કાપી નહીં શકો, સુખાવી નહીં શકો, સળગાવી નહીં શકો, ઓગળાવી નહીં શકો. કેમ એવી રીતે બતાવી રહ્યા છે? જેના થકી આપણે સમજી શકીએ એમ. પણ એક્ઝેક્ટ શું છે એ આપણા માઇન્ડથી બિયોન્ડ છે. એક લેવલ સુધી આપણે સમજી શકીએ છીએ. એ માટે આપણી ફિલોસોફી શું છે? અચિંત્ય ભેદ અભેદ તત્વ. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનો આ ફિલોસોફી છે, દર્શન છે. અલગ અલગ પ્રકારના દર્શન છે. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, દ્વૈત, અને આપણું છે અચિંત્ય ભેદાભેદ, જે ચૈતન્ય મહાપ્રભુએ આપણને આપ્યું છે દર્શન. અચિંત્ય ભેદાભેદ શું છે? કે સૌથી પહેલા તો અચિંત્ય છે, આપણા ચિંતનથી પરે છે. ચિંતનથી પરે છે એનો મતલબ એમ નહીં કે આપણે એના વિશે નહીં સમજી શકીએ. સમજી શકીએ છીએ જેટલું શાસ્ત્રોમાં એનું વર્ણન છે, જેટલું આપણા પૂર્વવર્તી આચાર્યો આપણને બતાવ્યું છે એટલું આપણે સમજી શકીએ, પણ પૂરેપૂરું નહીં સમજી શકીએ. કેમ? કારણ કે અચિંત્ય ભેદ અને અભેદ, ભેદ છે પણ અને નથી પણ. આપણે એને સમજી પણ શકીએ છીએ અને નથી પણ સમજી શકતા. સમજી શકીએ સેન્સમાં જે બતાવ્યું કઈ રીતે શાસ્ત્રો દ્વારા એક સ્તર સુધી, અને નહીં સમજી શકતા તો એને પૂરેપૂરું નહીં સમજી શકતા. જે રીતે ઉદાહરણ રૂપે સમય, કૃષ્ણ કહે છે કાલો અસ્મિ, હું કાલ છું, હું સમય છું. તો હવે સમય શું છે? તો આપણે એના વિશે થોડુંક સમજી શકીએ કે હા આવી રીતે 24 કલાક, મિનિટ, સેકન્ડ, બસ. પણ એક્ઝેક્ટ શું છે, કેવી રીતે કાર્ય કરે છે, આપણે નહીં સમજી શકતા. ખ્યાલ આવે છે? એને એક યુઝ કેવી રીતે કરવો આપણે એ કરી જ રહ્યા છે, પણ એક્ઝેક્ટ સમય છે શું એ આપણા માઇન્ડથી બિયોન્ડ છે. કેમ બિયોન્ડ છે?
કારણ કે એને ભગવાને બનાવ્યું છે અને એ સનાતન છે. ને અત્યારે આપણે જે પ્રકૃતિમાં રહી રહ્યા છીએ તે અસ્થાયી છે, અસનાતન છે. કેવી રીતે કહેશું ને? ભગવાન શું કહે છે? વિનાશશીલ છે. તો આપણે ત્યાં વિનાશશીલ વસ્તુનો અનુભવ કરી રહ્યા છીએ, તો જે અવિનાશી છે એને અત્યારે આપણું બુદ્ધિ સમજી નહીં શકશે. એના માટે આ તૈયાર નથી. ખ્યાલ આવે છે? અત્યારે આપણે બધી વસ્તુને એક માપ દ્વારા સમજીએ છીએ, એક માપદંડ દ્વારા સમજીએ છીએ કે હા, ધારો કે ગુલાબનું ફૂલ છે, જે એકદમ એક્સ્ટ્રીમ ઉદાહરણ છે. પ્રભુપાદ એમના પરપટમાં વારંવાર લખે છે મારી રીતે આ પોઈન્ટને, કે ગુલાબનું જે ફૂલ છે આપણે કેવી રીતે એનો અનુભવ કરીએ છીએ કે પહેલા આવી રીતે એ છોડ મોટો થાય છે, કલી આવે છે, પછી ફૂલ ખીલે છે, અને પછી ધીરે ધીરે શું થશે? બીજે દાડે મુરઝાવા લાગશે અને ત્રીજે દાડે સડી જશે. તો આવી જ રીતે આપણે બધી વસ્તુનો અનુભવ કરી રહ્યા છીએ. પણ જે સનાતન વસ્તુ છે તે આનાથી એકદમ વિપરીત છે. એ આવી રીતે મોટું થઈને સડતું અને સુખાઈને ખરાબ નથી થતું. એ હંમેશા ખીલતું રહે છે. તમે જે હંમેશા ખીલતું રહે એ અત્યારે આપણી બુદ્ધિ એને સમજવા માટે તૈયાર નથી, કારણ કે અત્યારે એના પાસે એનો અનુભવ નથી. નહીં? તો એ માટે આ શાસ્ત્રોમાંથી એનું નોલેજ છે, આપણે એને લઈ શકીએ અને સમજી શકીએ. પણ એકદમ એક્ઝેક્ટ શું છે એ સમજવા માટે ટાઈમ લાગશે. એ અનુભવનો વિષય છે, એમાં ઘણો ટાઈમ લાગશે. તો તમને પછી પણ એ બધી વસ્તુ પણ સમજમાં આવશે મુક્ત અવસ્થામાં. અત્યારે આપણે બધા બદ્ધ અવસ્થામાં છીએ, તો અત્યારે આપણી પાસે બધી વસ્તુની એક લિમિટેશન છે. જેવી રીતે હું અહીંયાથી બોલી રહ્યો છું ને તમે બધા એને સાંભળી રહ્યા છો, નહીં? તો સાંભળવાનું જે માપ છે આપણા શરીરનું એ એક લેવલ સુધી સીમિત છે. આપણે બધી વસ્તુ નથી સાંભળી શકતા. નહીં, અવાજ જે છે બધા પ્રકારનો અવાજ આપણે નથી સાંભળી શકતા. કેમ? કારણ કે અત્યારે આપણે બદ્ધ અવસ્થામાં છીએ, એનું એક લિમિટેશન છે. તેવી રીતે આંખ છે, તો આપણે આંખથી જોઈએ છીએ પણ આપણે બધી વસ્તુ નથી જોઈ શકતા. એ બદ્ધ અવસ્થાનું સ્વરૂપ છે. અત્યારે આપણે બધા બદ્ધ છીએ તે કારણે. પણ જ્યારે મુક્ત થશું તે બધી વસ્તુ જોઈ શકશું. તો અહીંયા ભગવાન એ જ બતાવી રહ્યું છે કે અવિનાશી તો તદ્વિધિ એન સર્વ ઇદમ તતમ, કે જે આત્મા છે એ શરીરમાં વ્યાપ્ત છે એની ચેતના દ્વારા, એ કેવું છે? વિનાશમ અવશ્ય અસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હસિ, કે એ આત્માનો નાશ પામવા માટે કોઈ સમર્થ નથી અને કોઈ નાશ નહીં કરી શકે. આત્માનો કોઈ પણ દિવસ નાશ થતો નથી. ઠીક છે, આપણે સાંભળી લીધું. હવે આપણને ખબર પડી ગઈ કે આપણે આ શરીર નથી. 4-5 લેક્ચરમાં આ પોઈન્ટ વારંવાર આવ્યો ને કે આપણે આ શરીર નથી. દેહિનો યસ્મિન યથા દેહ, આપણે આ શરીરથી ભિન્ન છીએ, આપણે આત્મા છીએ અને આત્મા એ અવિનાશી છે, એનો કોઈ દાડે નાશ થતો નથી. આપણે બધા સાંભળી લીધું ને, સમજી ગયા કે હું શરીર નથી, હું આત્મા છું અને હું કોઈ દિવસ હવે મરવાનો નથી. તો આજનું જે લેક્ચરનો પોઈન્ટ હતો જે આપણે મૂક્યો હતું ગ્રુપમાં, શું ટાઇટલ હતું એનું? હા, તો તમે બધા શું તૈયારી કરીને લાવ્યા કે ચાલો આપણે આ જાણી ગયા આપણે શરીર નથી, આત્મા છે, તો હવે શું ફાયદો થશે આપણને? કોણ બતાવશે? હવે તો ખબર પડી ગઈ ને આપણે કે રીતે આ સનાતન પ્રકૃતિ, આ સનાતન પ્રકૃતિ, આ પેલું ક્ષીણ નથી થતું, આ ક્ષીણ થાય છે. આત્મા અવિનાશી છે, એનો વિનાશ નથી થતો. શરીર વિનાશશીલ છે, આત્મા મળતી નથી અને શરીર જીવતો રહેતો નથી, પહેલેથી જ મરેલું હોય છે. આપણે જાણી ગયા, તો એનો શું ફાયદો થશે? કેમ મારે બધું જાણવું જોઈએ? ક્વેશ્ચન એ છે ને, સૌથી પહેલા એ સમજવું પડે કે એનાથી જાણવાથી આપણને ફાયદો શું? કારણ કે આપણે શું બધી વસ્તુમાં ફાયદો પહેલે જોઈએ. આપણી બુદ્ધિ ચાલે જેવી રીતે, મને શું ફાયદો થશે? હું ત્યાં જાઉં પ્રોગ્રામમાં તો મને શું ફાયદો થશે? હું ભણવા જઈશ તો મને શું ફાયદો થશે? હું આ ધંધો કરીશ તો એમાં મને શું ફાયદો થશે? ને આપણે બધા ફાયદાની વાત પહેલે કરીએ છીએ. જો ફાયદો નહીં હોય તો આપણે રુચિ નહીં લઈએ. જે રીતે અત્યારે 2 દિવસ પહેલા જ મારી એક વ્યક્તિ સાથે ડિસ્કશન થતો હતો. એણે કીધું ભગવદ્ ગીતાનો ઉદ્દેશ છે કર્મણ્યવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન, કે તારે કર્મ કરવાનું છે,
ફલની ચિંતા નહીં કરવાની. મેં કીધું યાર તું માણે તો બરોબર દેવતા મળી ગયો મને, લાગી જા કામે, કામ તારે કરવાનું છે, પગારની ચિંતા નહીં કરવાની, કઈ આપવાનું નથી મેં, પણ તારે એની ચિંતા નહીં કરવાની, તું કામે લાગી જા. નાહી ગયો. એમ કે આ તો ભેરવાની વાત કરે કેલા છે. તો આવી રીતે જયારે પ્રચાર કરવામાં આવ્યો તો તેના લીધે શું થયું, લોકો ભગવદ્ ગીતાથી દૂર થઈ ગયા. જયારે આવી રીતે ભગવદ્ ગીતાનો સાર છે કર્મ કરો અને ફળની ચિંતા નહીં કરો, એ રીતે જયારે દુષ્પ્રચાર થયો તો મોટા ભાગની પ્રજા નાસ્તિક થઈ ગઈ. થઈ જ જવાની ને કે ભાઈ કેમ નહીં થાય, આટલું મને ચિંતન કેમ, આટલો સમય તમારા કામ કરો ને પગાર શું આપશો? પેલો કે પગારની ચિંતા નહીં કરો, કામ કરો. તો ક્યાંથી કામ કરશે? ઉત્સાહ જ નહીં આવશે ને. ઉત્સાહ ક્યારે આવે? જયારે પૈસાની વાત પહેલે થાય. તમે કીધો પૈસા નહીં તો પછી કહે કામ પણ નહીં, કોઈ પણ કાર્ય નહીં ચાલે, અને કોઈ પણ સંબંધ પણ નહીં ચાલે જો ત્યાં નફો નહીં હોય તો. બધા પોતાનો નફો જોઈને જ કાર્ય કરે છે. પતિ પત્ની સાથે શા માટે રહે છે? એકબીજાનો નફો જોઈ. મેં આની સાથે રહ્યા તો મને આ સુખ મળશે, પેલો વિચારે મેં આને રાખા તો મને આ વસ્તુ પ્રાપ્ત થશે. તો બેઉ જણનું આવી રીતે એગ્રીમેન્ટ હોય કે મેં તારું પીઠ ખજડવા, તું મારું પીઠ ખજડાવજે એમ. જો બે માંથી કોઈ એકનો પણ હાથ તૂટ્યો તો ગરબડ. એ માટે તો આટલું બધું થાય છે ને, એમ ડાયવર્સ, પછી મર્ડર, શું બીજું કઈ પેલું એક ડ્રમમાં એમ કઈ કઈક લાખીને સિમેન્ટથી પૂરી દીધું ને આવેલું વચ્ચે ને, એટલે ત્યારે આ ડ્રમ ને રસી વાળું બહુ ચાલ્યું. જેના પાસે ડ્રમ હોય ત્યાં કંઈક ને કંઈક સંદેહ જેવું થતું કે આ કંઈક કરશે, ડ્રમ ને સિમેન્ટ વાળું. તો બધા નફો જોઈ છે કહેવાનો મતલબ. તો પ્રશ્ન એ છે કે હું શરીર નથી આત્મા છું, એ જાણવાથી આપણને શું ફાયદો? એ છે ને. તો કોણ બતાવશે? બધા હાથ ઊંચો કરીને બતાવવાનું છે. કોણ બતાવશે? શું ફાયદો થશે આપણને? હું શરીર નથી આત્મા છું એ જાણી લીધું તો શું ફાયદો થશે? આત્માના કલ્યાણ વિશે વિચારીશું. આત્માના કલ્યાણ વિશે વિચારશું. બરોબર. કેવી રીતે વિચારશું? તમે શું વિચારો છો આત્માના કલ્યાણ વિશે? જાણી તો લીધું ને. તમારું ખુશભાઈ ને કેવું છે, આપણે જો જાણી લેશું આપણે સહી નથી આત્મા છે તો ભગવાન 14મા શ્લોકમાં જે કહે છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, તો આપણને એક આશા મળશે. આપણે આવી રીતે સહન કરશું. ભગવાન જે કહે છે એને સહન કરશું. અત્યારે કોઈ એક જણ એને ગાળ તો આપો, પછી જો કેટલું સહન કરે છે. એટલે ચેક કરી લઈએ ને એમ કેટલું સહન થાય છે, તો જોઈ લઈએ. કશે ભાડમાં ગઈ ભક્તિ ભક્તિ તું એમ તો કેમ કીધું મેં દેહાઈ છું તને બતાવો નહીં થાય. એ તો માતાજીને જ ખબર છે કેટલું સહન કરે છે. પેલું જમવામાં આગળ પછાડી થાય તો કેટલું સહન થતું હશે. ચિંતન શું ફાયદો? આપણે જો જાણી લઈએ હું શરીર નથી આત્મા શું, એ બોલો તમે આવી રીતે નહીં કરો. નહીં બોલશો તો મેં આગળ નહીં બોલા. અહીંયાથી જ એન્ડ. પ્રસાદ લાવ્યો છું તમને બધાને આપીને જતો રહ્યા. હા સાચું બોલો, જૂઠું નહીં બોલો. સાચું બોલો, પાપ લાગશે એમ. તમને તો ખબર પડી ગઈ ને તમે શરીર નથી આત્મા છે તો કેટલું દેહાત્મા ઉપરથી આવ્યા એમ. કેટલું હવે ટાઈમ કાચની સામે પોતાને કેટલો સમય જોવો છો. સાચું કહેવાય એમ. ખબર પડી ગઈ હું આત્મા છું. નથી જોતા કાચ ઘરમાં નથી. સાંભળીએ છીએ ને રિયલાઇઝ નથી થયું તો કેવી રીતે રિયલાઇઝ થશે પછી? એનો મતલબ મેં અહીંયા ખાલી થિયોરી આપું છું, એવી ખાલી બકવાસ કરવા અહીં આવું છું, એમ નકામી વસ્તુ આપું છે જે યુઝફુલ નથી, એવું છે. પછી એ થયું ને આપણું ડિસ્કસ કરવાનો મતલબ જ શું છે? આ તો અનુભવ આવશે ત્યારે એને વાંચશું ને જોશું. અત્યારે અનુભવ જ નથી.
શું કેવો? બોલો બોલો, કેમ નહીં કહેતા? હા હા, જાણી લીધું આત્મા અમર છે. હવે શું? ખાઈ પીને ટીવી જોઈને સુઈ જઈએ. હવે શું કરવાના? ખબર પડી કે આત્મા અમર છે, પણ હવે શું? એમ એનાથી ફાયદો શું? ક્વેશ્ચન એ છે. ખબર પડી કે આત્મા અમર છે, તો હવે શું કરવાના? શું ફાયદો થયો એનાથી? મારી પાસે પાણીની બોટલ નથી, એટલે ચિંતા નહીં કરો, આપણે જલ્દી જલ્દી જ પટાવશું. કોઈ નહીં કહેવા માંગતો? મને અહીંયા બેઠા પછી વિચાર આવ્યો, આજના 1 વર્ષ પહેલા અહીંયા ઘણા હતા, નહીં? હજુ પણ ઘણા જ છે, પણ ઘણા બધા ચહેરા બદલાઈ ગયા. ઘણા મૂછવાળા, દાઢીવાળા, ટોપીવાળા ગાયબ થઈ ગયા ને કંઈક નવા આવ્યા એવું લાગે છે, નહીં? ચેન્જ થઈ ગયા, ચહેરા ચેન્જ થઈ ગયા. વ્યક્તિઓ તો એટલા ને એટલા જ છે, પણ ચહેરા બદલાયા. કેમ એવું? કારણ કે જે પેલા હતા, જે ઢીલા ઢચ હતા, જે ઠીક છે ચલતી કા નામ ગાડી, એ બધા ગાયબ થઈ ગયા. માયા એ બધાને ખેંચી લઈ ગઈ, અફાડીને લઈ ગઈ. પેલું પગ પકડીને કઈ રીતે આપણે નરસિંહ મૂવી જોવા નહીં ગયા? ત્યાં કઈ રીતે હિરણ્યકશિપુ ને ભગવાન નરસિંહદેવ ભગવાન ખેંચી લે. બોલો હિરણ્યકશિપુ કે મેં તો અમર છું, હું તો મરવાનો જ નથી. ભગવાન કે ચિંતા નહીં કર, તારા માટે વ્યવસ્થા કરી છે. એને ખેંચીને નહીં લઈ જાય દરવાજાની વચ્ચે વચ્ચે? તમે જોયું ને, ચોખટ પર લઈ જાય. હા, કેવી રીતે ખેંચીને લઈ જાય? પેલા એમ કરે, એમ કે હું તો અમર છું એમ કરીને. તો તેવી રીતે જેટલા અહીંયા બેઠા હતા, જે ગાયબ થઈ ગયા, એ લોકોએ એમ જ વિચાર્યું હતું કે અમે તો પ્રકૃતિથી પર છે, અમને તો બધું જ સમજ પડે છે. અમે તો બધી જગ્યાએ જી આવેલા, ઘાટનું પાણી પીધલું. આ છોકરો હું મને શીખવાનું, મને બધું જ આવડે. માએ કીધું બધું જ આવડે, ચાલતા તને લઈ જઈએ. ખેંચી લઈ ગયા એ લોકોને. એટલા ગાયબ થઈ ગયા અહીંયાથી. હવે જે બેઠા છે એ લોકો પણ જો એ જ વિચારતા હોય મને બધું આવડે, એ બધા પણ ધીરે ધીરે ચહેરા બદલાઈ જશે. રાધા માધવ અહીંયા એને જ રહેશે, બાકી બધા બદલાતા રહેશે. એમ તો નથી બદલાવું, તો એને ગંભીરતાથી સમજવું પડશે. એમ ખ્યાલ આવે છે? આ યુદ્ધ છે, યુદ્ધમાં કેવા વ્યક્તિ રહે, કેવા ટકે? જે યોદ્ધા હોય, નહીં? ને પેલા જે કાયર હોય ને પેલા હોય, એ તો ગાયબ થઈ જાય. શંખ વાગે એટલે 18 જ ગાયબ થઈ જાય, ટકે નહીં. તે રીતે હરે કૃષ્ણ આંદોલન છે, સ્કોન મુવમેન્ટ છે ને, એને શું કે સ્કોન મુવમેન્ટ? પ્રભુપાદ ગુજરાતીમાં આપણે જોશું તો લખેલું હરે કૃષ્ણ આંદોલન. આંદોલન એટલે શું? નહીં, આંદોલન એટલે ખબર પડે છે? વિરોધ. આપણે વિરોધ કરીએ છે કે તમે નહીં જો ખેડૂત લોકો આંદોલન કરે, પેલા નેતા લોકો આવી રીતે આંદોલન કરે. આંદોલન એટલે હું બહિષ્કાર કરે છે એ લોકો કઈક વસ્તુનો. બધા આવી રીતે રોડ પર આવે અને બહિષ્કાર કરે. તો તેવી રીતે આપણું આ હરે કૃષ્ણ આંદોલન છે. હરે કૃષ્ણ ધ્યાન કેન્દ્ર નથી. એ બધા આવો અને એમ આંખ ઉપર નીચે કરો, એમ કંઈક શ્વાસ લો, કસરત કરો અને શરીર સારું થઈ જાય, ડાયાબિટીસ સારું થઈ જાય, એ કંઈક રોગ સારું થઈ જાય ને પાછા તમે જાઓ ને એવા ને એવું નહીં. આ આંદોલન છે. ખ્યાલ આવે છે? આંદોલનમાં કેવા વ્યક્તિ ટકે? આંદોલનમાં કેવા ટકે? કારણ કે આંદોલન જયારે કરે ત્યારે પોલીસ વાળી જીપ આવે, ખબર છે ને, લાઠી ચાર્જ થાય. એમાં કેવા લોકો ટકે? હા, સાહસિક ટકે. એમ પેલા લાલુભાઈની જેવા વ્યક્તિ ટકે. ચિંતન જેવા કહે તો ભાઈ ચાલ આ તને આપ્યું બોટ રાખ, આપણે તો ચાલ્યા. આ તો ખાલી એક ઉદાહરણ રૂપે ભૌતિક દ્રષ્ટિથી. બાકી ચિંતનમાં ટકે એવો છે, એવું કઈ નહીં, મોટી વાત નથી એના માટે. તો આ આંદોલન છે. તો આંદોલન, આપણું આંદોલન છે માયાના વિરુદ્ધ. આપણે માયાના વિરુદ્ધ જંગ છેડ્યા છે ને. માયા કઈ છે ને, તું આ શરીર જ છે, શરીરને સુખી કર. જો પેલા એ કરી લીધું, પેલો બાજુવાળો જો લખપતિ થઈ ગયો, પેલા મહેતાના ત્યાં 4 વ્હીલ આવી ગઈ, પેલી તો 12 સાડી લઈ આવી દિવાળીમાં, તું તો રહી જવાની. માયા આવી રીતે પ્રલોભન આપશે. ખ્યાલ આવે છે? મેં એનું કાર્ય છે, પણ આપણું એના વિરુદ્ધ જંગ છે. આપણે કહીશું ના, આની કઈ જરૂરત નથી, આનાથી શું ફાયદો થશે, શું આનાથી મેં ભગવાનને પ્રાપ્ત કરવા માટે મારા માટે આ મદદરૂપ છે, શું આ અનુકૂળ છે, શું ભગવાન આવી રીતે સંમતિ આપી રહ્યા છે, શું આપણા આચાર્યો આવી રીતે કીધું છે,
તો જ હું કરીશ, નહીં તો નહીં કરીશ. તો જંગ થઈ ગયું ને. ખ્યાલ આવે છે? મનમાં બહુ બધા વિચારો આવે છે, પણ આપણે એ વિચારને સંમતિ નથી આપતા. મન તો કહે છે બસ હવે કેટલું બુધવાર જવાનો, બોર થયો હોય, ચાલ હવે સમજાઈ ગયું, તને આવડી ગયું છે બધું, હવે તો શ્લોકો ઉચ્ચારણ કરી લેતો છે, હવે થોડુંક ઘરે રહે, ટીવી જો, ઉલટા ચશ્મા ને સીધા ચશ્મા ચાલુ જ થયેલું છે એ જો. પણ આપણે મનના વિરુદ્ધ છીએ, ના હું નહીં જોઈશ. ખ્યાલ આવે છે? મનનું કાર્ય શું છે? વારંવાર આપણને પાડી નાખવા માટે અલગ અલગ પ્લાન આપણને આપતું રહે, ને આપણે એના વિરુદ્ધ ઉભા છીએ. નહીં, હું આવી રીતે નહીં કરીશ, ભગવાન જેવી રીતે કહે છે હું એવી રીતે કરીશ એમ. તો આ યુદ્ધ છે ને, તો યુદ્ધમાં એ જ વ્યક્તિ ટકી રહેશે જે ખરેખર યુદ્ધમાં ટકવા માંગે છે, જે યોદ્ધા છે ને. બાકી ખરી જશે, ઘણી જગ્યાએ ખરી જાય છે, કઈ મોટી વાત નથી. આપણા ત્યાં અમુક ગાયબ થઈ ગયા, એમાં મોટી વાત નથી. માયા બધાને ખેંચી લઈ જશે. તો આપણે ખેંચાઈ નહીં જઈએ એ માટે આ વસ્તુને સમજવાનું છે, અને જે સમજમાં નહીં આવે એના માટે પ્રશ્ન પૂછવાનું છે. અહીંયા બધાને પ્રશ્ન પૂછવા માટે છૂટ છે. કેટલા ભાગ્યશાળી છો તમે. નહીં તો હું જ્યારે નાનો હતો ને હું જતો આઠવલેના પરિવારમાં, મારો અનુભવ ખતરનાક છે. લોકો કહેતા પ્રશ્ન નહીં પૂછવાનું, પ્રશ્ન નહીં પૂછાય એમ કે એ તો ભાવનો વિષય છે. ભક્તિ તો ભાવનો વિષય છે, પ્રેમનો વિષય છે. તમે આવી રીતે લોજિક ને આવી રીતે ક્વેશ્ચન ક્યાંથી લાવો? એવું બધું નહીં હોય. આ તો એક માનતાનો વિષય છે. તમે અંદરથી માનો તો રામ છે, નથી તો પથ્થર છે એમ. તો અહીંયા એવું નથી. અહીંયા પેલું મનથી માનવાવાળી વાત નથી. અહીંયા એક વિજ્ઞાન છે. તમે બુદ્ધિ લગાવીને એને સમજો, સમજશો તો તમારું વાસ્તવિક લાભ થશે. ખ્યાલ આવે છે? તો આટલો બધો સમય હું તમને આપ્યો. હવે જણાવો, હવે આપણે જાણી ગયા કે હું શરીર નથી, હું આત્મા છું. તો આપણને શું ફરક પડશે એમ? આપણા જીવનમાં શું બદલાવ આવે એમ? આપણને એનાથી શું ફાયદો થાય? ભૌતિક વસ્તુ પ્રત્યે આસક્તિ નથી. સાચું કહો છો? સાચું બોલો એમ, જૂઠું નહીં બોલો. તમે આ સાચું નથી બોલતા એમ, થોડુંક સાચું તો બોલો. કઈ નહીં, ચાલો હું કહી દઉં. તમે કોઈ નથી કહેવા માંગતા ને? કોનાથી પૂછે? માતાજી તમે કઈ જણાવવા માંગો છો? ના. આપણા પેલા શું નામ છે देवांशुना काका में? श्रीवास्तव जी, आप कुछ बताना चाहोगे? अगर हम जान लेते हैं कि हम शरीर नहीं है, हम आत्मा है, आत्मा का कभी मृत्यु नहीं होता, वो सनातन है, तो ये जान लेने से हमारे जीवन में क्या फायदा होगा? ठीक है, એમણે કઈ પ્રયાસ કર્યો આજે કહેવાનો, એ બહુ મોટી વાત છે. તો જ્યારે આપણે જાણશું કે હું આ શરીર નથી, હું આત્મા છું, તો ફરક શું પડશે? ફરક પડશે, આપણું જીવનનું લક્ષ્ય ચેન્જ થશે એમ. આપણે ત્યારે લક્ષ્ય ચેન્જ થઈ જશે. કાર્ય એને એ જ રહેશે, કાર્યમાં કંઈ ફરક નહીં આવવાનો. તરત કંઈ ફરક નહીં આવશે. તમે પણ એવી રીતે જમશો, ઉઠશો, બેઠશો, ચાલશો, બધી વસ્તુ એને એ જ રહેશે. પણ આપણું જે લક્ષ્ય છે એ ચેન્જ થશે. અત્યારે લક્ષ્ય આપણું જે છે શું છે? ભૌતિક જગતમાં મજા માણવાની. પણ જ્યારે આપણે સમજીએ છીએ કે આ શરીર ક્ષણિક છે નહીં, અહીંયા રીતે જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે ને હું આ શરીરથી ભિન્ન છું, તો આપણું એક લક્ષ્ય ચેન્જ થાય છે. હા, તો મારે ભક્તિ તો કરવી જોઈએ એમ. તરત ને તરત નહીં થાય, પણ પેલું ચેન્જ થાય, આપણું લક્ષ્ય ચેન્જ થઈ જાય છે. ખ્યાલ આવે છે? ત્યારે આપણે એ પ્રયાસ તો કરતા રહેશું સુખી થવાનું, પણ સાથે સાથે પેલું બેકગ્રાઉન્ડમાં ચાલ્યા કરશે. જો પેલા કીધું ને, નહીં થાય, અહીંયા સુખી નહીં થવાય. એટલે જેમ જેમ ઝટકો લાગતો જશે તેમ તેમ આપણે પેલી બાજુ પેલા ટ્રેક પર આવતા જશું. ખ્યાલ આવે છે? તો ચેન્જ શું થશે? ચેન્જ શું થશે? લક્ષ્ય ચેન્જ થશે. જ્યારે આપણે જાણશું હું આ શરીરથી પૃથક આત્મા છું, આપણા જીવનનું લક્ષ્ય ચેન્જ થશે. બાકી બધી વસ્તુ એ જ રહેશે. આસક્તિ એને એ જ રહેશે. આસક્તિ નહીં ચેન્જ થાય, આસક્તિ તો રહેશે જ.
પછી એમણે શું કીધું, બીજું કંઈ કીધું ને, આસક્તિ ને બીજું જેટલા પણ આન્સર હતા એ બધી વસ્તુ રહેશે, પણ એનું દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જશે. એ આસક્તિ જે રહેશે એ આસક્તિ પછી આપણે પ્રયાસ કરશું એ ભક્તિના અનુકૂળ એને લાવવાનું. એ ભોગ કરવાની વૃત્તિ તો રહેશે, પણ એને આપણે વિચારશું ભક્તિમય દ્વારા એનો ભોગ કરો. ખ્યાલ આવે છે કે ભગવાનને ભોગ ઓફર કરીને એનું ભોગ કરું, તો એક આ ચેન્જિંગ આવશે, લક્ષ્ય ચેન્જ થશે. એમ વ્યવહારમાં ધીરે ધીરે ચેન્જ આવશે, પણ લક્ષ્ય તરત ચેન્જ થઈ જશે. જો આપણે જાણશું કે હું આ શરીર નથી, આત્મા છું, તો અત્યારે લોકો આ નથી જાણતા હું આ શરીર નથી, આત્મા છું. એ માટે શું છે, લોકોનું લક્ષ્ય શું છે? ખૂબ પૈસા કમાવો અને મજા માણો. એના માટે તમારે જૂઠું બોલવું હોય તો બોલો, ચોરી કરવી હોય તો કરો, ખૂન કરવું હોય તો કરો, તમારે જે કરવું હોય એ કરો, પણ ખૂબ પૈસા ભેગા કરો અને જલસા કરો. હા, ભક્તિની કુરબાની આપીને પણ કરો. લોકો હવે જો અઠવાડિયામાં એક દિવસ ખાલી બુધવાર સાંજે પ્રોગ્રામ થાય છે 7:30 થી 9, 9:30 ગણો પ્રસાદ લઈ લે તો 9:30 થાય. 2 કલાક આપવાનું છે અઠવાડિયામાં. તો એ 2 કલાક આપવા માટે લોકો પાસે સમય નથી. તમે વિચારી શકશો કેવી સ્થિતિ છે લોકોની, કે ખાલી 2 કલાક અહીં આવવાનું છે, એમાં પણ કંઈ બહુ મોટું ધાન નથી મારવાનું, એમાં આવીને ખાલી બેસવાનું જ છે, સાંભળવાનું છે, પ્રસાદ લેવાનું છે, જતું રહેવાનું છે. કંઈ વિશેષ નથી. એવું નથી કે તમને અહીંયા આવીને કંઈ ચાર્જ ચૂકવવાના છે. 201 રૂપિયા એન્ટ્રી ફીસ છે, 501 રૂપિયા પ્રસાદમનો ચાર્જ છે, એવું કંઈ જ નથી. ફ્રી છે અને તમારા જીવન માટે હિતકારી છે. આ જે નોલેજ છે એ તમને બધાને મનુષ્ય બનાવશે અને પછી ભગવત ભક્ત બનાવશે. કેટલું ઊંચું નોલેજ છે. રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્ર ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષ અવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. ભગવાન બતાવે છે આ વિદ્યા કેવી છે, રાજ વિદ્યા છે, બધી વિદ્યાઓનો રાજા છે ને. રાજ વિદ્યા રાજગુહ્યમ, ગુહ્ય છે, એકદમ ગુહ્યતમ છે. અને કેવું છે, પ્રત્યક્ષ અવગમમ ધર્મ્યમ, કે આ તમે પ્રત્યક્ષ રૂપે કરી શકો છો, કઈ મુશ્કેલ નથી. મુશ્કેલ છે ભગવાન વિશે આવીને સાંભળવું? શું મુશ્કેલ છે? 1 કલાક બેસીને સાંભળવું, પછી ભગવાનનું નામ જપ કરવું, કીર્તનમાં આવી રીતે ઉચ્ચારણ કરવું અને પ્રસાદ લેવું, એમાં કઈ મુશ્કેલી છે? ઇઝી છે ને, કોઈ પણ લઈ શકે. અમીર હોય, ગરીબ હોય, હિન્દુ હોય, અહિન્દુ હોય, બધા માટે સુલભ છે. આ કઈ મુશ્કેલ નથી ને. એવી રીતે પ્રત્યક્ષ અવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. આ સુખપૂર્વક કરવામાં આવેલું કાર્ય છે, એકદમ સુખપૂર્વક થાય તેવું. ભક્તિ એક એવો માર્ગ છે જે હંમેશા સુખપૂર્વક થાય છે. બાકી તમે હઠયોગ કરી જો, ધ્યાન યોગ કરી જો, પછી કર્મયોગ, જ્ઞાન યોગ ને આવી રીતે બધા જે પણ યોગ છે બધા અલગ અલગ, કેટલું રિસ્ક છે એના અંદર નહીં. આવી રીતે સૌથી પહેલે કેવી જગ્યા જવું, જંગલમાં જવાનું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. પછી આસન પાછળ આપણે જોશું 6થા ચેપ્ટરમાં આવશે, આસન બહુ ઊંચું પણ નહીં, નીચું પણ નહીં, ને આવી રીતે ત્યાં બેસીને અડધી આંખ બંધ કરવાની, અડધી ખુલ્લી રાખવાની. કોણ કરી શકશે અત્યારે? કોના માટે સંભવ છે? કોઈના માટે નથી ને. તો એ માટે ભગવાન જો કેટલા કૃપાળુ છે કે આપણને આ ભગવદ્ ગીતાનું નોલેજ આપ્યું અને એકદમ સુખપૂર્વક આપણે કરી શકીએ એવું છે. એટલું સુખપૂર્વક કરી શકીએ કે લોકો એને જોઈને ચકિત થાય છે. આજે મારી એક જણ સાથે વાતચીત થતી હતી, એ ભાઈ મુંબઈમાં રહે છે. મને કે હું આર્ય સમાજ કને કંઈક છે અમુક મૂર્ખાઓની ટીમ, તે એનું સાંભળે છે એમ કે. તો એ લોકો એવું બતાવે છે કે આ જે છે ભગવદ્ ગીતા સાથે આ લોકો છેડછાડ કરી રહ્યા છે. કારણ કે ભગવદ્ ગીતા વાંચીને આ લોકો ક્યાંથી લાવે છે? રાધા રાણી ને રીતે આ લોકો રોડ ઉપર ગાંડાની જેમ નાચે છે એમ કે. એવું તો કેવી ભગવદ્ ગીતા વાંચી લીધી? ભગવદ્ ગીતા સાંભળીને તો અર્જુને યુદ્ધ કર્યું હતું. યુદ્ધ કરવા માટે હતું. ત્યાં અર્જુન લડવા તૈયાર નહીં હતો, એને લડાવવા માટે ભગવદ્ ગીતા હતી. પણ એમ કે એના સાથે એવી રીતે છેડછાડ કરી કે લોકો ભગવદ્ ગીતા વાંચીને રોડ ઉપર નાચે એમ કે ટકલા થઈને. આ તો ભગવદ્ ગીતા સાથે એમ કે છેડછાડ કરવામાં આવ્યું છે. તમે જો એ લોકોથી સહન નથી થતું એટલે લોકો આવી રીતે પ્રચાર કરે છે. કેમ એવું કરે છે એ લોકો? કારણ કે એ લોકો જોઈ છે કે અમે આટલા દુઃખી છીએ, અમને હસવા માટે મોબાઈલ લાવવું પડે છે, તો સેલ્ફીમાં જરાક દાંત બતાવવું પડે એમ.
બાકી આખું જીવન રડતું ને રડતું જ હોય છે. ને હાલકો એમ કે એવું તો હું મળ્યું હાલકો ત્યાં જાય ને સાંભળે ભગવદ્ ગીતા વિશે ને કેવી ખીચડી ખાતા છે એ લોકો ખબર નહીં, ને રોડની ઉપર આવી જે ટકલા થઈને નાસ્તા છે મુર્દંગ વગાડીને, પાછા એ લોકો હિન્દુ પણ નથી, મોટા ભાગે તો અહિન્દુ છે. એવું તો શું છે એમ કે આ લોકો ભગવદ્ ગીતા સાથે એમ કે છેડછાડ કરી એમ કે એ ભાઈ મારી સાથે વાતચીત કરતો હતો. એટલે પોઈન્ટ અલગ છે, પણ મેં એ બતાવવા માંગુ છું કે આ કેટલું સુસુખમ છે, એમ કેટલું સુખપૂર્વક કરી શકાય છે, બધા જ કરી શકે છે નહીં. પણ તે છતાં આપણી બધાની સ્થિતિ કેવી છે, કેટલી દયનીય છે કે અઠવાડિયામાં 2 કલાક આવું છે, એમાંથી ઘણા લોકો એમ કે પ્રભુ ટાઈમ નથી, મારે આ કામ છે, મારે તે કામ છે. ઠીક છે, કામ હોય છે, નો ડાઉટ, એવું નથી કામ નથી. જેટલા આવ્યા છે આ બધા કઈ નકામા અને ઘરથી ઠગડી મૂકેલા આવેલા છે એવું નથી. એવું છે કે આ નકામા લોકો માટે અહીંયા છે, જેને કઈ કામકાજ નહીં હોય, જેને યમરાજ લેવા નહીં આવતો પડી રહેલો એક ખાટલો તોડ્યા કાઢો એના માટે સત્સંગ છે, એવું છે કે એના માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, એવું છે. એવું નથી કે પેલા જે સ્ટેશનની બાજુમાં બેઠેલા છે ભિખારીઓ છે, જેને ખાવાના વાંધા છે, એ લોકો માટે ત્યાં ઇસ્કોન વાળા ચાલુ કર્યું છે સત્સંગ, ત્યાં જાઓ ને ખાઈ પીને પડી રહ્યો, એ લોકો માટે છે. એવું છે, એવું નથી. ખ્યાલ આવે છે? આ ગંભીરતા જતી રહી લોકોમાં, સ્પિરિટ જતું રહ્યું. કેમ જતું રહ્યું? કારણ કે લોકો વિચારે છે અમને તો બધું જ ખબર છે, એમ અમને તો બધું આવડે. એ શું કે ગીતા ગીતા અમને બધું ખબર, એને એની જગ્યાએ જો મને બેહાડે તો મેં એની કરતા વધારે પ્રવચન આપું એમ કે એવું ઘણા મને 4-5 વ્યક્તિ હોય અત્યાર સુધી કહી ચુક્યા છે એ મરોલીમાં કે તમે આપો, ઠીક છે એમ કે સારું છે, પણ મને પણ એકવાર મોકો આપજો એમ કે. મેં કીધું કઈ તમને પણ મોકો આપો, પણ થોડુંક તમે અહીંયા આવીને ક્લીન તો કરી આપો, મને ઝાડુ પોતું તો કરી આપો. તો એ નહીં થાય એમ કે. તો શું કરશો તમે? તો આવી રીતે જેટલા કહેતા લગભગ બધા ગાયબ જ થઈ ગયા છે. એ બધા દેખાતા નથી ધીરે ધીરે. કેમ નથી દેખાતા? એ લોકોને લાગે છે અમને બધું ખબર છે. તો કહેવાનો મતલબ શું છે કે એ અહીંયા નથી આવતા, એનું કંઈક કારણ હોઈ શકે, એવું નથી નહીં હોય. બહુ પ્રમુખ કારણ હોઈ શકે, બહુ સિરિયસ છે, ઘરમાંથી કોઈ જતું રહ્યું છે, કે કંઈક કારણસર એ લોકો ફસાયા હોય એટલે નહીં આવતા હોય. એવું અમે નથી કહેતા કે એવું નહીં બની શકે, બની શકે, પણ ઘણા તો એવા છે એ લોકો પાસે કંઈ કારણ નથી એવું, તે છતાં નહીં આવે. અને જો કંઈ કારણ હોય તો તમે બાકી બધી વસ્તુ કેમ સ્ટોપ નથી કરતા? ખ્યાલ આવે છે? હવે એ મને કહે કે પ્રભુજી મારે લગ્નમાં જવાનું હતું એટલે અમે નહીં આવ્યા. તો તમે પેલાના લગ્ન માટે એટલું બધું વેલ્યુ આપો છો કે તમે ભગવાન વિશેનું સાંભળવાનું છોડી દીધું. તમે એમ કેમ નહીં કીધું કે મારે આજે ત્યાં સત્સંગમાં જવું છે એટલે આજે મેં લગ્નમાં નહીં આવવા? તો આજે લગ્ન શું કરાય કે બુધવારે તમે સત્સંગમાં જાઓ, ત્યાં મારે પ્રોગ્રામમાં જવાનું, તારું આજે લગ્ન મેં તો નથી આવવાનું, ગુરુવારે કરે ને નહીં તો મંગળવારે રાખતો મેં તારા લગ્નમાં આવવા. તમે એમ કેમ નથી વિચારતા કે મને પેલું પ્રાયોરિટી નથી આપતો? પેલું પ્રાયોરિટી કોને આપે? પેલા લગ્નને, બર્થડે ને, પેલાની ખબર લેવાને ને પેલું બીજી વસ્તુ કરવામાં મુખ્ય છે ને સત્સંગ એ સેકન્ડરી છે. જો કઈ કામ નહીં હોય તો ત્યાં જવા. તો આ તમારી માનસિકતા તમે જો, મારે કઈ કઈ જો નથી. આ માનસિકતા છે, તમે શું કરશો? આ માનસિકતાથી લાભ નહીં થાય. ખ્યાલ આવે છે? તો આ માનસિકતાને આપણે પ્રયાસ કરવો પડશે. શરૂઆતમાં સંભવ નહીં હોય. હું એમ નથી કહેતો આ બધા માટે તરત જ લાગુ થઈ જાય, પણ જો બધા પ્રયાસ કરે તો એક ને એક દિવસ થશે. તમારે પ્રયાસરત રહેવું પડશે એમ. નહીં તો તમે એવું વિચારશો તો કોઈ દિવસ આવશે નહીં કે તમે ફ્રી રહેશો. એમ કંઈક ને કંઈક રહેશે. અમુક વિચારે છે અત્યારે હું યુવાન છું, થોડુંક જોબ મળી જાય, હું સેટલ થઈ જઈશ, પછી તો હું પૂરું રેગ્યુલર જ આવવાનું છે, બધા ક્લાસ તમારે એટેન્ડ કરવાનું છે. હું તો ભગવદ્ ગીતા વિતરણમાં પણ જઈશ ને બધું જ કરીશ. તો પ્રશ્ન છે, જો એમ કે એનું જોબ મળી જશે ને બધું કરશે, તો જે પહેલેથી જોબમાં છે એ લોકો કેટલું કરી રહ્યા છે? એ લોકો પાસે બીજું બહાનું છે કે અત્યારે બહુ ઘરનો ખર્ચો છે, મારે જવું જ પડે, આ છે તે છે. અને જેનો ઘરનો ખર્ચો ચાલતો છે એ લોકો પાસે કંઈક બીજું બહાનું છે. તો એ હંમેશા રહેશે જ. ખ્યાલ આવે છે? માયા દ્વારા હંમેશા જ આ વસ્તુ રહેશે, કંઈક ને કંઈક. પણ તમારે એના અંદરથી રસ્તો કાઢવો પડશે. એ માટે જાણી જોઈને જ ભગવાન ભગવદ્ ગીતાનું જ્ઞાન ક્યાં આપ્યું? રૂમમાં બેસીને શાંતિથી કે બધા આવો આપણે ચાય પીતા પીતા ચર્ચા કરીએ, એવું હતું? ના. ક્યાં આપ્યું? કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં. અને એ પણ ક્યારે આપ્યું?
બધા શંખ વાગી ગયા. પહેલા ચેપ્ટરમાં આપણે જોયું ને, શંખ વાગી ગયા એટલે ઘોષણા થઈ ગઈ, હવે લડવાના, બધું તૈયાર ને હવે અર્જુન કે મારે નથી લડવો. ને ભગવાન ત્યાં એને નોલેજ આપી રહ્યા છે ભગવદ્ ગીતાનું, જે આપણે અત્યારે ગ્રહણ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે કેમ ત્યાં આપ્યું, કેમ એવી રીતે ભગવાને આયોજન કર્યું. ભગવાન તો સર્વશક્તિમાન છે, કંઈક બીજી વસ્તુથી પણ કરી શકતા ને. આ રીતે એક મસ્ત સ્ટુડિયો બનાવતે, ત્યાં બેસીને એ લોકો ડિસ્કસ કરશે. જો અર્જુન આવી રીતે છે એમ કરીને ચર્ચા કરી શકતા, ચાય પર ચર્ચા, પેલો મન કી બાત કરે તો આ ચાય પર ચર્ચા કરતા આવી રીતે કહી શકતા. પણ એવું નહીં કર્યું. કેમ નહીં કર્યું? કેમ કે ભગવાનને ખબર હતી તગાડી ચાલીને જો હું આવી રીતે કરા, તગાડી ચાલીને મરોલી વાળા બધા ભક્તો કહેશે કે ભગવાને તો આવી રીતે કર્યું હતું, ફ્રી થઈને કર્યું હતું, અમે પણ ફ્રી થશું તો કરશું. જો તમે બધા આવી રીતે બહાનું નહીં બતાવો, એટલે જાણી જોઈને ભગવાને યુદ્ધ ભૂમિમાં નોલેજ આપ્યું કે જો કેટલું આનું મહત્વ છે, કે આ યુદ્ધ ભૂમિમાં શંખ વાગ્યા પછી પણ એને સાંભળવું આટલું મહત્વપૂર્ણ છે. તો તમારા બધાને ક્યાં છે એવું? એટલી તો ક્યાં બહુ જરૂરત છે. તમે એવું ક્યાં દેશનું કલ્યાણ માટે કંઈક કરી રહ્યા છો, વિશ્વના કલ્યાણ માટે મોટા મોટા યજ્ઞો કરી રહ્યા છો કે અહીંયા નથી આવતા? લૂંટપાટ ને ચોરી બેઈમાની તો કરી રહ્યા છો ને, ધુતારા તો છો, ચીટિંગ કરી રહ્યા છો, ભગવાનની સંપત્તિને દબાવવાનો જ પ્રયાસ કરી રહ્યા છો ને. બધી વસ્તુ ભગવાનનું છે ને તમે પોતે ભોગતા છો એમ કહીને બધું હડપવાની વાત કરી રહ્યા છો. ચોર છો, બદમાશ છો, કંઈ ત્યાં અહીંયા નથી આવીને કંઈક બહુ મોટા ધાર્મિક કાર્ય નથી કરી રહ્યા, બદમાશી જ કરી રહ્યા છે. નહીં એવું નહીં લાગતું? ભગવાન ભગવદ્ ગીતામાં કે 3rd ચેપ્ટરમાં જ આવે છે કે એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તતિ ઇહ અગાયુર ઇન્દ્રિય આરામો મોગમ પાર્થસ જીવિતા. બહુ મહત્વપૂર્ણ શ્લોક છે એમ, કે જે આવી રીતે યજ્ઞ ચક્રનું પાલન નથી કરતું, જે આવી રીતે નિયમિત ભગવાનના વિશે શ્રવણ નથી કરતું, આવી રીતે ભગવાનના કાર્યોમાં નથી જોડાતો, એનું જીવન કેવું છે? મોગમ પાર્થસ જીવિતા. એ પૂથા પુત્ર, એનું જીવન જીવું નકામું છે, વ્યર્થ છે, એ જીવનનો કોઈ લાભ નથી. તો આપણે પણ આપણું જીવનને લાભદાયી બનાવવાનું છે નહીં? તો એ લાભદાયી બનાવવા માટે આપણે શું કરવાનું છે? બધાને નિયમિત રૂપે આવવાનો પ્રયાસ કરવાનો છે. આવશો તો તમને બધાને ફાયદો છે. જ્યારે જંગ થાય ને, વોર, યુદ્ધ થાય ને, યુદ્ધમાં શું થાય? ઘણા બધા લોકો મરે છે, નહીં મરતા? તો જ્યારે એની પાર્ટીના લોકો મરે તો શું થાય? ધારો કે 50 ફૌજીઓ હોય, એમાંથી 10 મરી જાય તો 40 શું કરે? 40 હજુ તૈયાર થશે ને, હજુ એનો ઉત્સાહ આવશે. એવું નહીં કહેશે આ 10 ગયા આપણે ભાગીને પોતાને બચે, નહીં. હજુ એના અંદર એનું પેલું દેશભક્તિ હજુ જાગૃત થશે કે હવે હું કરીશ, પેલો પછી હજુ બહાર નીકળીને ગોળી ચલાવશે નહીં. તો એ રીતે તમે બધા જાગૃત થયું નહીં, જો પેલો જતો રહ્યો, પેલો જતો રહ્યો, પેલો જતો રહ્યો. તમે એમ વિચારો હજુ હું બચ્યો છું, મારે કંઈક કરવું છે. જે જતા રહ્યા તો ગયા, પણ જે છે એ લોકોને કંઈક કરી બતાવવું છે. પ્રભુપાદની મુવમેન્ટમાં જે પ્રભુપાદની શિક્ષા છે એનો આખો પ્રચાર કરવાનો છે. ખ્યાલ આવે છે? તો એને ગંભીરતાથી લો, પોતાના જીવનમાં ઉતારો અને પોતાનું જીવન સફળ બનાવો. તો હજુ છે, આપણે એને હવે લેશું, આ પોઈન્ટને જોશું, આગળના કોઈ શ્લોકમાં એને ઇન્ક્લુડ કરી લેશું. પણ આનું તાત્પર્ય બહુ સરસ છે. તો બધાને વિનંતી છે ઘરે જઈને એને ધ્યાનથી વાંચજો. ઠીક છે? હરે કૃષ્ણ. તો આમાંથી કોઈનો કોઈ પ્રશ્ન છે આજના વિષયમાં? કોઈ કઈ પૂછવા માંગે છે? કોઈની ટીકા ટિપ્પણી? હા, સુરક્ષિત દ્વારા જીતાનું દૂર થયા કે આજે ભક્તિનો માર્ગ છે એ બહુ કઠિન છે. એઝ અ રિઝલ્ટ મતલબ રિઝલ્ટ પર ચાલવાનો એવો માર્ગ છે. સામંજસ્ય શું છે? પ્રશ્ન એ છે કે આવી રીતે તમે કહો છો ભક્તિ સુસુખમ કર્તુમ અવ્યયમ છે, અને પ્રભુપાદ એમના લેક્ચરમાં બતાવે છે આવી રીતે શાસ્ત્રને કોડ કરીને ઉપનિષદને, કે આ સુરસ્ય ધારા વિસતા દુરત્યા, કે આ જે માર્ગ છે આત્મ સાક્ષાત્કારનો માર્ગ છે
એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. તો બેમાં સામંજસ્ય ક્યાં છે? શું લાગે છે, કોણ આન્સર આપશે એને? એ તો અમારા કિશોર કાકા આપી દેશે. શું કહેવું એના માટે? કોણ આન્સર આપવા માંગે છે? પ્રશ્ન બધાને ખ્યાલ આવી ગયો? પ્રશ્ન ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? તો આન્સર કોણ આપશે? મારે તો નથી આપવું, તમારા માટે કોઈ આપવા માંગે છે? ઠીક છે, રિપીટ કરું મેં? નહીં, ચાલો જવા દે. બીજું કોઈ આન્સર આપવા માંગે છે? ચાલો મેં જ આપી દઉં ને, પછી પ્રસાદનો ટાઈમ થઈ રહ્યો છે. તો પ્રશ્ન એ જે છે કે આવી રીતે સુરસ્ય ધારા છે ને અહીંયા ભગવાન ભગવદ્ ગીતામાં બતાવી રહ્યા છે કે સુસુખમ કરતું અવયન છે. તો બેમાં સામંજસ્ય શું છે? તો અચિંત્ય ભેદાભેદ છે. યસ, ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ ક્યારે છે? એની જટિલતા ક્યારે છે? જ્યારે આપણે જટિલ હોઈએ. જો આપણે જટિલ છીએ તો એ માર્ગ જટિલ છે. જો આપણે સરળ છે તો માર્ગ સરળ છે. એનો આન્સર આ છે. ખ્યાલ આવે છે? જો આપણે સરળ છીએ, યસ, જે કૃષ્ણ કહે છે મારે કરવું છે, તો માર્ગ આસાન થઈ જશે. પણ જો આપણે જટિલ થશું, નહીં તો કૃષ્ણ કહે હું ખવાય, ખોટું કહેતો હોય તો મેં કેવી રીતે એના પર વિશ્વાસ કર્યો? તો પહેલેથી બહુ બધું ચીટિંગ કરતો જાય. ત્યારે કે મેં યુદ્ધ ની કળા ને ચક્ર પેલું રથનું પેંડું લઈને મારવા દોડાયો ભીષ્મ પિતામહને. એની વાત પર વિશ્વાસ નહીં થાય તો ચીટર છે, રાજનૈતિક છે, પોલિટિશિયન છે. એની વાત પર પૂરેપૂરો મને વિશ્વાસ નથી. તો એ રીતે જો આપણે જટિલ રહેશું તો સુરસ્ય ધારા છે. આ એક સેન્સમાં. બીજું છે કે ભક્તિ સુસુખમ કરતું અવયમ છે. તો એ જ્યારે આપણે કહીએ છીએ સુસુખમ કરતું અવયમ છે, તો આધ્યાત્મિક ધરાતલ પર છે. નહીં, જે રીતે આપણે જનરલી કહીએ ને, ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. તો જો એટલું સરળ છે, ભગવાન આવી રીતે નામ જપ કરો અને સુખી થાઓ, તો પાંડવોના જીવનમાં આટલું દુઃખ કેમ આવ્યું? નહીં, એનું રાજ્ય છીની લેવામાં આવ્યું, 12 વર્ષ માટે વનવાસ, 1 વર્ષ માટે અજ્ઞાતવાસ. તો કેમ એવું? તો ભગવાનના મહાન ભાગવત ભક્ત હતા. કૃષ્ણ જાતે જ કહે છે કે તું મારો ભક્ત છે, પ્રિયોસી મેં સખા ચેતી, તું મારો પ્રિય છે, તું મારો મિત્ર છે. એ અર્જુનને આવી રીતે કહી રહ્યા છે. એટલે જ રહસ્ય મહેતા તું તમે, એ માટે હું તને આ રહસ્ય બતાવું છું. તો ભગવાનનો મિત્ર છે, પ્રિય છે, ભક્ત છે, તો એને એટલા બધા દુઃખ શા માટે? તો દુઃખ તો રહેશે, પણ એ જે દુઃખ છે એ દુઃખનો અનુભવ નહીં થશે. જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં લાગશું તો ભૌતિક જગતમાં જ્યાં સુધી રહેશું ત્યાં સુધી દુઃખ તો રહેવાના જ છે. એની ભક્તિ કરશું તો આપણે વૃદ્ધાવસ્થા નહીં આવશે, કે બીમારી નહીં આવશે, કે આપણે મૃત્યુ નહીં આવશે, એવું નથી. બધી વસ્તુ થશે, સેમ થશે. તે છતાં ફરક રહેશે. ફરક શું રહેશે? અભક્ત અને ભક્તમાં શું ફરક રહેશે? એની ચેતનાનો. નહીં, જેવી રીતે પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે બિલાડી છે, તો બિલાડી એના મોઢાથી ઉંદરને પકડે છે, નહીં? અને એ જ બિલાડી એના મોઢામાં એના બચ્ચાને પણ પકડે છે. તો બેઉને મોઢામાંથી જ પકડે છે. સેમ છે, પકડવાની વિધિ સેમ છે, પણ એનો અનુભવ અલગ છે. જ્યારે બિલાડી એના બચ્ચાને પકડે છે તો એના બચ્ચાને એના માનો પ્રેમ મળે છે. અને જ્યારે ઉંદરને પકડે છે ત્યારે એ ઉંદરને શું અનુભવ થાય છે? ભયનો, મૃત્યુનો એનો અનુભવ થાય છે. તો બહારથી એક જેવું જ લાગશે, કરે યાર આ તો ભક્તિ કરે છે, આના જીવનમાં પણ દુઃખ તો છે, આનો ધંધો પણ તો મંદો જ છે, અને પૈસાની તંગી તો છે જ. પણ આંતરિક રૂપમાં એનો ભાવ અલગ રહેશે. આંતરિક રૂપમાં એ જે એને દુઃખ છે એને સુખનો આનંદ આપશે. અને પેલો જે અભક્ત છે એના જીવનમાં જે સુખ છે એ સુખ એને દુઃખનો આનંદ આપશે. એને એ સુખ દુઃખનો અનુભવ કરાવશે. બાહ્યરૂપથી એની પાસે બધી વસ્તુ રહેશે, મર્સિડીઝ, બંગલો, આ તે બધું એસીમાં રહેશે, પણ અંદરથી બધું હલગ્યા કરશે. એમ ડાયાબિટીસ, સુગર, પ્રેશર, ઘરવાળી બીજા હાથે નાહી ગઈ,
છોકરી માનતી નથી, છોકરો મારીને જતો રહ્યો, ભાઈ જમીન માટે એને મારવા તૈયાર છે, માં બીજા હાથે નાહી ગઈ ને આવી રીતે દુઃખી રહેશે. ખ્યાલ આવે છે? તો એનું જે સુખ છે અલ્ટિમેટ દુઃખનું કારણ છે. અને ઓબ્વિયસલી મૃત્યુ પછી નરક જવાનો જ છે. આ જીવન પહેલું નરકમય છે, તો દુઃખમય છે. તો એવી રીતે જ્યારે આ શાસ્ત્રમાં બે વસ્તુ એ રીતે બતાવવામાં આવે છે કે ભક્તિ સુસુખમ કરતું હવે એમ છે ને, એક બાજુ કઈ છે સુરસ્ય ધારા વિસતા દુરત્યા. તો દુરત્યા એ માટે છે, તલવારની ધાર પર ચાલવા માટે એ માટે છે કારણ કે આપણે બધા બદમાશ છીએ. આપણે ભગવાન જે કહે છે એને સ્વીકારવા માટે તત્પર નથી. ખ્યાલ આવે છે? જો આપણે એને સ્વીકારવા માટે તત્પર નહીં રહેશું તો તલવારની ધાર પર ચાલવા જેવું છે. એક અન્ડરસ્ટેન્ડિંગ છે. એનું બીજી પણ અન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે કે આત્મા ત્યાં એ જે પોઈન્ટમાં જ્યાં બતાવવામાં આવ્યું છે, જે ઉપનિષદનો આ શ્લોક છે, તો ત્યાં આત્મ સાક્ષાત્કાર વિશે કહી રહ્યા છે કે આત્મ સાક્ષાત્કારનો માર્ગ શું છે? કઠિન છે. પણ અહીંયા જે ભક્તિની વસ્તુ છે, તો આત્મ સાક્ષાત્કારથી ઉપર છે ભક્તિ. એમ સમજવું અહમ બ્રહ્માસ્મિ, કે હું એ બ્રહ્મ છું, હું આત્મા છું, એ એક સ્ટેપ છે. અને ભક્તિ એ પૂર્ણ એની પૂર્ણ અવસ્થા છે. એમ ખ્યાલ આવે છે? ભક્તિ એટલે હું આત્મા છું એ તો ઇન્ક્લુડ છે જ, પણ હું ભગવાનનો અંશ છું અને મારું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી. તો એક એનાથી ઉપરનું સ્તર છે. તો ખાલી આપણે એમ આજે આ ધ્યાની, જ્ઞાની, યોગી એ લોકો જે આત્મ સાક્ષાત્કાર કરવા માંગે છે એ સુરસ્ય ધારા છે. એ તલવારના ધારમાં ચાલવા જેવું છે, કારણ કે એ પોતાના પ્રયાસથી પોતાને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે? પોતાની તપસ્યાથી પોતે આત્મા છે એ રિયલાઇઝ કરવા માંગે છે. પણ આપણું વિધિ અલગ છે. આપણી વિધિ શું છે? આપણી વિધિ શું છે? આપણે આવી રીતે પરમ સત્તાના પરમ અધિકારીથી સાંભળીને એ કાર્ય કરીને એનો અનુભવ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે? આપણી વિધિ આ છે. આપણે એક પરમ સત્તાને સ્વીકારીને, કૃષ્ણને સ્વીકારીને એમની સેવા કરીને એનો અનુભવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે રીતે ધારો કે હવે આ શ્લોક છે, આજનો જે શ્લોક છે કે ભાઈ અવિનાશી તું તદ્વિધિ એના સર્વ ઇદમ તતમ, એ કોનું ગુણગાન કરી રહ્યા છે? ભગવાન કોનું ગુણગાન કરી રહ્યા છે? બોલો જક જોરથી તો બોલો, પ્રસાદ બધાને મળશે. આત્માનું એ એક દ્રષ્ટિકોણ છે. પણ એકચ્યુઅલી ભગવાન પોતાનું ગુણગાન કરી રહ્યા છે, કારણ કે આત્મા કોણ છે? ભગવાનનો અંશ છે. તો ભગવાનના અંશમાં જો આટલી શક્તિ છે, અવિનાશી છે, કાપી નહીં શકાય, સળગાવી નહીં શકાય, બારી નહીં શકાય, ઓગળાવી નહીં શકાય, એ ભગવાનનો એક અંશ છે. તો ભગવાન કેટલા મહાન છે? જે વિભુ છે. જો અણુમાં આટલી શક્તિ છે તો વિભુ કેવા છે? તે વિભુની મહાનતા માટે અણુનું આ છે, કમ્પેરિઝન માટે. ખ્યાલ આવે છે? તો ઇનડાયરેક્ટલી ભગવાન પોતાનું ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે આ ભગવાનનું ગુણગાન છે, કારણ કે આત્મા કોનો અંશ છે? જ્યારે આપણે કહેશું આ છોકરો બહુ સુંદર દેખાય છે, તો ઇન્ક્લુડ છે એના મમ્મી પપ્પા આવી ગયા ને, એના બાપ આવી ગયો ને. એ કોઈ પૃથક છે કે આકાશમાંથી ટપકી થોડી ગયો છે. તો અહીંયા જ્યારે એની આ વાત થાય છે આત્મા વિશેની, જે આત્માની પ્રકૃતિની જે વાત થઈ રહી છે, તો ઇનડાયરેક્ટલી ભગવાનની પ્રકૃતિની વાત થઈ રહી છે, ભગવાન વિશેની વાત થઈ રહી છે. ખ્યાલ આવે છે? તો વસ્તુ એ જ છે, પણ એનું દ્રષ્ટિકોણ ચેન્જ થઈ છે. તેવી રીતે જ્યારે આ ભગવત શાસ્ત્રમાં જ્યારે આવી રીતે બતાવવામાં આવે છે, તો ત્યાં એ દ્રષ્ટિકોણ આ છે કે પેલા જે જ્ઞાની, ધ્યાની, યોગી છે એ લોકો માટે કઠિન છે આત્મ સાક્ષાત્કાર કરવો, પણ ભક્તો માટે ઈઝી છે. અને નથી પણ ઈઝી છે અને નથી પણ. નથી કેમ નથી? કારણ કે જે ઈઝી હોય તે આપણે કરીએ જ નહીં. ખ્યાલ આવે છે? જ્યારે વસ્તુ ફ્રીમાં મળે એની કોઈ વેલ્યુ નહીં હોય. જે રીતે મીઠું જ્યારે 50 પૈસાનું કિલો મળતું કંટ્રોલમાં, તો લોકો 10-20 કિલો લાવીને ઘરની બહાર રાખી મૂકતા. બધાને યાદ છે? હું તો જોયું તેમ આખો કટ્ટો લાવતા ને કટ્ટો પડી રહેતો, ઉંદરો ખાય ને કીડીઓ ખાય ને બધું ચાલ્યા કરતો. કેમ એવું? કારણ કે એનું વેલ્યુ નહીં હતું, સસ્તું હતું. હવે એ જ મીઠું 30 રૂપિયા કિલો છે. 1 કિલોનું પડીકું આવે ને આવી રીતે ઢાંકણું પેલું બંધી લાવે ને ભરીને ઢાંકણું ફિટ કરીને ઉપર મૂકે. આવે કેમ એવું? મોંઘું છે ને, એટલે એની વેલ્યુ આવી. એવી રીતે આ ભક્તિ જે છે એકદમ સરળ છે. હવે સરળ છે તો ઠીક છે, થશે એમ. અરે તો જવાશે. હવે આટલા બુધવાર તો ગયા, આ ફેર ગરબામાં નાચી લેવા દે ને, અહીંયા લગ્નમાં જે સરળ છે ને, એટલે એની વેલ્યુ નથી. ખ્યાલ આવે છે? જ્યારે વસ્તુ આપણને ફ્રીમાં મળે છે એની વેલ્યુ નહીં હોય, સરળ એની વેલ્યુ નહીં હોય, તો એના માટે પછી કઠિન છે. તો એ દ્રષ્ટિકોણમાં સુરસ્ય ધારા છે, કારણ કે એટલું સરળ છે. ખાલી ભગવાનનું નામ લેતા લેતા આપણે ભગવાનને પ્રાપ્ત કરી લેશું. કેટલું સરળ છે.
પહેલાના યુગમાં લોકો હજારો વર્ષ તપસ્યા કરતા, ત્યાર પછી પણ ફોલ ડાઉન થઈ જતું. ને અહીંયા તો કઈ નહીં, ચેન્ટ હરે કૃષ્ણ, હા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. એને ઈઝી છે, આટલું ખાલી ભગવાનનું નામ લો તો મહામંત્ર શું છે, હરે કૃષ્ણ મહામંત્ર એ તો સ્વભાવ, એ જપે ત્યારે કૃષ્ણ રૂપ જાય ભાવ. ખાલી આ મહામંત્રનો સ્વભાવ જ એ છે કે જ્યારે આપણે એનું નામ લેશું, જ્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્ર જપશું તો ભગવાન પ્રત્યે આપણો ભાવ ઉજપશે, ઉમળશે, ઉપજશે. ઠીક છે, તો ભગવાન પ્રત્યે આપણું ભગવાન પ્રત્યે ભાવ જાગૃત થશે ખાલી આ હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવાથી. કેટલું સરળ છે, એકવાર ભગવાન પ્રત્યે જો ભાવ આવી ગયો તો આ જન્મ મૃત્યુ ચક્કર બંધ. એટલું ઈઝી છે, ઈઝી છે એટલે કોઈ કરતું જ નથી. કેટલા લોકો કરે માળા? અહીં કેટલા લોકો માળા કરે છે? સાચું કહેજો એમ, નહીં તો પછી ભગવાન એ છે પરમાત્મા રૂપે ફેરવી દેશે એકાક નસ, પછી હાથ ઊંચો નહીં થાય. એટલે સાચું કહેજો એમ છે. હજુ ઘણા લોકો નથી કરતા, અહીંયા છે તેમાંથી ઘણા એવા છે નથી કરતા. મોટા ભાગે તો કરી રહ્યા છે પણ ઘણા નથી કરતા. કેમ નથી કરતા? હા, સરળ છે એટલે નથી કરતા. તો એ માટે આ સુરસ્ય ધારા છે, કારણ કે એટલું સરળ છે, પેલો કરવા જ નથી માંગતો એટલે સુરસ્ય ધારા થઈ ગયું. ખ્યાલ આવ્યો? ઠીક છે, એનું બહુ મોટું વિશ્લેષણ થઈ શકે પણ એક સમયનો અભાવ છે. તો આ એક હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. ભગવદ્ ગીતા તેના મૂળ રૂપ કી જય.